3 સ્ટાર્ટ। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે આપણે નવા લોકેશનમાં એટલે કે ગીરમાં છીએ અને નાનો એવી જોક્સ ટાઈપની હું વાર્તા કહીશ આજે। એક સરસ મજાના ટીટા ભગત છે અને ટીટા ભગતનું નામ બહુ મોટું। એટલે ટીટા ભગત છે એ એકવાર માયલા આવતા હતા, એટલે એના શેઠ હારે હતા। એટલે આવે છે, શેઠને જોઈએ છે, વાતો કરે છે, તેમાં એક વ્યક્તિના બળદ ખોવાઈ જાય છે। તો એ આવીને કહે છે કે ભાઈ મારા બળદ ક્યાં છે? એટલે એ કહે છે કે ભાઈ તમે પિચકારી મારીને, માવાની પિચકારી મારીને કહે છે કે તમે સામે આયલા જાઓ, તમને મળી જાય। અને મળી જાય છે મિત્રો। પછી થોડેક દૂર હાલે છે અને શેઠના ઘરે જાય છે। શેઠના ઘરે જાય છે એટલે શેઠ છે એને પૂછે છે કે ભાઈ તને આટલી બધી જાણકારી હોય તો તું જવાબ દઈ દે મને। એટલે એ જવાબ દે છે કે ભાઈ મારા ઘરે રોટલા કેટલા બન્યા છે, આને તો કાંઈ કામ નહોતું। એટલે એને સરસ મજાનો જવાબ પણ દઈ દીધો એના ટપાકા ઉપરથી કે ભાઈ 13 રોટલા બન્યા છે, એનું સાચું પડ્યું। એટલે આ વાત છે એ ઠેઠ ગામ પહોંચી ગઈ। એટલે એક રાજા હતો, એ રાજા એને કહે છે કે ભાઈ ટીટા ભગત મારા ઘરે હાલો, મારા ઘરવાળાનો હાર ખોવાઈ ગયો છે। એટલે ટીટા ભગત છે એ રાતે સૂતા હોય છે। એટલે આને હવે એમ થયું કે આ રાજા છે મને શું જવાબ દેશે એમ। પછી નીંદરડી આવ એમ કહેતો હતો। સાચે એક એની એક દાસી હતી, એનું નામ હતું નીંદરડી। એ આવે છે અને કહે છે મને માફ કરી દો એમ કરીને હાર ટીટા ભગતને આપે છે। અને ટીટા ભગત એવું કહે છે કે ભાઈ તમે કબાટ છે એ કબાટમાં મૂકી આવો, રાણીબાના મૂકી આવે છે। બીજા દિવસે કચેરી ભરાય છે ને કહે છે શ્લોક બોલીને ભાઈ ત્યાં છે જાઓ। એટલે મળી જાય છે। પછી તો ખરેખર ટીટા ભગત બને છે। વાત ગમી હોય તો શેર કરજો। આજે આપણે સાસણ ગીરમાં છીએ। જય હિન્દ, જય ભારત।